માજી પ્રમુખ સમીમબેન એમ પટેલ નગરપાલિકા આમોદ તારીખ 19/1/2026 રોજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા દ્વારા મને હુકમ પાઠવવામાં આવેલ છે, જેથી હું નારાજ છું। આ હુકમ રાજકીય રીતે મને બદનામ કરવા માટે કરવામાં આવ્યો છે। આ પાણી પીવાના પાણીની ટાંકી તેમજ પાઇપલાઇન સન 2010માં વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો। ત્યારથી આજ દિન સુધી આશરે 16 વર્ષના સમય વીત્યા બાદ આવો હુકમ કરવામાં આવ્યો છે। આ ટાંકીના કામકાજ બાબતે નગરપાલિકા સિટી એન્જિનિયર કન્સલ્ટન્ટ ટીપીઆઈ મુખ્ય અધિકારી શ્રી દેખરેખ હેઠળ કરવામાં આવેલ છે। તેમ છતાં મારા સિવાય કોઈ પણ વ્યક્તિને કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાનો હુકમ થયેલ નથી। આ મારી સાથે રાજકીય વેરભાવ રાખીને મને બદનામ કરવા માટે કરેલ છે। જો આ ટાંકી તકલાદી હોત આખરે 12 વર્ષથી આજ દિન સુધી આટલા વર્ષો થયા પછી પણ હાલમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે। જો આ કામ તકલાદી થયેલ હોત તો આજે આ ટાંકી દ્વારા શહેરમાં પાણીનું વિતરણ શક્ય ન હોય। જ્યારે મને બિલનું ચૂકવણું ન કરવા માટે કોઈ શાખામાંથી લેખિત કે મૌખિક સૂચના મળેલ નથી। આ હુકમ અમને બદનામ કરવા માટે કરેલ છે। ટૂંક સમયમાં ન્યાય માટે જિલ્લા કોર્ટમાં અપીલ કરીશ।